મજામાં જ છો? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મહુવા જવા માટે. આ કોર મોબાઈલના સેટ આપણે એરે તો હોય જ. આ બીજા બ્લોગમાં વધે આવશે આપણે. કેમ કોર મોબાઈલના માલિકને આપણે અત્યારે ઓન ધ વેટ થઈ ગયા છીએ મહુવા જવા માટે. જોઈ શકો છો તમે. મિત્રો અત્યારે આપણી નિર્મલ શેઠે ગાડી બાંધી છે. આપણે મહુવા લઈ જાય છે, પણ મહુવા શું લેવા લઈ જાય છે એ આપણે નથી ખબર. નિર્મલ શેઠ શું લેવા લઈ જાવ છો? આપણે મહુવામાં થોડુંક કામ છે. હા, આપણે કામ બતાવવા એ ત્યાં જઈને ખબર પડી જશે મહુવાની અંદર શું કામ છે. એ આપણે અત્યારે તો આપણે ઓન ધ વે છીએ મહુવાની અંદર. એટલે આપણે ત્યાં જઈએ પછી જોવું હું છે નિર્મલ શેઠનું. તમે બ્લોગમાં રહેજો કન્ટિન્યુઅસ. પછી તો મિત્ર રસ્તામાં આપણે એવી વસ્તુ જોવા મળી ગઈ છે તો કહેવાય પવન ચક્કીના પાંખડા. આપણે જોયા છે, બહુ જબરજસ્ત હતા, મોટા મોટા પાંખડા અમે બહુ જોયા. પછી આપણે સીએનજી પુરાવા ગયા આપણી ગાડીમાં થોડીક એવી સીએનજી નાખાવા. સીએનજી નાખીને આપણે પછી મહુવાનું લુક આવતું હતું એક નંબર, નજારો એક નંબર હતો મહુવાનો. મહુવા ફાઇનલી આપણે શામી મંદિરે પહોંચી ગયા છીએ. નિર્મલ શેઠને શામી મંદિરે આપણે લઈને આવ્યા છે. પ્રમુખ શામી મંદિરનું નામ છે મહુવા. આપણે અહીંયા આવી ગયા છે, પણ મંદિરે એક નંબર હતું મિત્ર, કાંઈ ઘટે જ નહીં. જોવો શકો તમે. આપણે મંદિરેથી આવી ગયા મસાલા પૂરી ને પાણીપુરી ખાવા, પણ નિર્મલ શેઠે પાણીપુરીના સોયતરા કાઢીને ખાવા, એટલી ડીશું ખાઈ ગયા. પછી જો દહીં પૂરી ભૂરો આપી, દહીં પૂરીને સોયતરા કાઢીને ખાવા, મસાલા પૂરી સેવ પૂરી. પછી જો આ ગાંધીબાગે આપણે ખાધી હતી. ગાંધીબાગ અત્યારે પબ્લિક હતું દુનિયાનું, જોઈ શકો છો તમે. જો ગાંધીબાગ છે મહુવા. આપણે ગાંધીબાગ પાસે જ આપણે પાણીપુરી મસાલા પૂરીને ખાધી હતી. મિત્રો અત્યારે આપણે ઓન ધ વેટ થઈ ગયા છે ઘર તરફ જવા માટે. કાલ આપણે નવા બ્લોગમાં મળીએ. એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, ટાટા.